નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. બરાબર, આ ભાગ 2માં છે, તો સોલ્યુશન જોઈ લેજો અને કરી નાખજો. ચલો, પહેલામાં આવશે બી, બીજામાં આવશે સી, ત્રીજામાં આવશે એ, ચોથામાં આવશે ખોટું, પાંચમામાં ખરું, છઠ્ઠામાં 100 સેન્ટીમીટર અને સાતમામાં 0°. પ્રકાશના પરાવર્તનના નિયમો, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન. પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. બરાબર, આ બે નિયમ છે, તમને આવડવા જોઈએ. અને પછીનો પ્રશ્ન 9મો જોઈ લો. 10મો સૂર્ય કુકરવાળો. બરાબર, 10મો પ્રશ્ન જોઈ લો. 10માનો બી અને 9માનો બી છે. બરાબર ને, આ 10મો તો આ રહ્યો. 10માં આવશે બી, 11માં આવશે એ, 12માં આવશે એ, 13માં ડી, 14માં ખોટું, 15મું ખરું, 16મું ખરું અને 17મું ખોટું. 18માં કેન્દ્ર લંબાઈ, 19માં મુખ્ય કેન્દ્ર, 20માં જોઈ લો. 20માં શિવાની, 20મા પ્રશ્નનો જવાબ છે શિવાની. અને 21માં બે કિરણોના છેદન દ્વારા. બરાબર, આ 21મો છે. 22મો જોઈ લો. 23મો. હવે આગળ કોષ્ટક જુઓ. 24મા નંબર, તો 24માં આવશે બી, એફ અને સી વચ્ચે. 25માં આવશે સીથી દૂર. અને 26માં આવશે એ, એટલે અનંત અંતરે. બરાબર, આ જુઓ કઈ કઈ વસ્તુઓ મૂકીશ, ક્યાં મૂકીશ એનું દર્શાવ્યું છે. બરાબર, 27, 28. 28મું જોઈ લો. આગળ 29 નંબર, 30 નંબર, 31, 32, 33મો પ્રશ્ન, 34, 35. આ કોષ્ટક આઈએમપી, વસ્તુનું સ્થાન અને પ્રતિબિંબ સ્થાન અંતર. બરાબર, અંતર્ગોળ અને બહિર્ગોળ રેખો. અંતર્ગોળ રેખાનો ઉપયોગ અને બહિર્ગોળ રેખાનો ઉપયોગ. આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન. તમને પ્રશ્ન પૂછાય કે અંતર્ગોળ રેખાનો ઉપયોગ જણાવો અને બહિર્ગોળ રેખાનો ઉપયોગ જણાવો. અથવા અંતર્ગોળ અને બહિર્ગોળ એ તમને તફાવત પણ પૂછી શકે. બરાબર, આ ગોળીય રેખાનું સૂત્ર છે. બરાબર, આ આઈએમપી સૂત્ર છે, એક વાક્યમાં પૂછાય સૂત્ર. આગળ જુઓ. 38 નંબર, 39 નંબર, 40 નંબર. મોટવણી. આમાં એક પ્રશ્ન પૂછાય કે મોટવણી એમ તારવવાનું સૂત્ર તારવવાનું. બરાબર, મોટવણી એમનું એ ખાસ કરી નાખજો. મોટવણીનું સૂત્ર તારવવાનું છે. આપણે જો 41માં સી, 42માં ડી, 43. બરાબર, 43માં સી, 44માં એ, 45માં બી. બરાબર, 46માં એ. આગળ 47માં ડી, 48માં એ, 49માં એ, 50માં ડી. લેન્સની મોટવણી માટે નીચેના પૈકી આ જોયું. લેન્સની મોટવણીનું સૂત્ર એમ બરાબર વી ભાગ્યા યુ. 52માં સી, 53માં બી, 54માં સી, 55માં એક્સ અને 55માં ખોટું, 56માં ખરું, 57માં ખરું, 58માં ખોટું અને 59માં ખોટું. બરાબર, આગળ જુઓ. 60માં ખોટું, 61 ખરું, 62 ખોટું અને 63 ખોટું. 64માં સમતલ, 65માં પ્રકાશીય બિંદુ, 66માં ત્રીજું, 67માં 2F2, 68માં 2 અને 69માં લેન્સના પાવરનો એકમ. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન. લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર મીટર. બરાબર, ડાયોપ્ટર મીટર એવો આવે શબ્દ. ડાયોપ્ટર લખ્યું છે. આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. 69નો પ્રશ્ન. બરાબર, 70 જોઈ લો. થોડો પાઠ લાંબો છે એટલે ધ્યાન રાખજો. આ આકૃતિઓ. મોટવણીનું મૂલ્ય કેટલું હતા કે 1 કરતાં ઓછું હશે. મોટવણીનું મૂલ્ય. બરાબર, આ ધ્યાન રાખજો. મોટવણીનું મૂલ્ય આ એના વિશે પણ પ્રશ્ન પૂછાય છે. એટલે
73, 74, 75. પછી પાવર વિશે ટૂંક નોંધ પૂછાય. લેન્સનો પાવર ધ્યાન રાખજો. લેન્સનો પાવર મોટવણીનું, બરાબર. આ 76, આ 77, 78મો પ્રશ્ન. પ્રકાશના વક્રીભાવના નિયમો. આ પણ આઈએમપી છે. પ્રકાશના વક્રીભાવના નિયમો. બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ. મેં તમને આગળ કીધું જ છે. બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, તફાવત પણ પૂછાય અને એના એ પણ પૂછાય ઉપયોગો. બહિર્ગોળ લેન્સના ઉપયોગો, બરાબર. અંતર્ગોળ લેન્સના ઉપયોગો આ પ્રમાણે પણ પૂછાય. જોઈ લો. 84, 85, બરાબર. 87 લેન્સના પાવર વિશે ટૂંક નોંધ. મોસ્ટ ટાઈમ બી ટૂંક નોંધ ભાઈ. લેન્સના પાવર વિશે પરીક્ષામાં આવે છે દરેક એક્ઝામમાં. લેન્સના પાવર વિશે ટૂંક નોંધ લખો, કરી નાખજો. જે કામનું છે એ બધું મેં તમને કીધું, બરાબર. લાખો પાર્ટ બહુ મોટો છે. આ બધું કરવાની જરૂર નથી. લ્યા જે આઈએમપી પોઈન્ટ હોય, જે આઈએમપી પ્રશ્ન પૂછાતા હોય દરેક એક્ઝામમાં, એટલા તમારે કરવાના. બાકી આખો પાર્ટ કરવા બે હોય તો કશું એ, બરાબર. આઈએમપી પોઈન્ટ આપણે ખાલી કરવાના. જે દર વર્ષે પરીક્ષામાં આવતા હોય એટલે આપણે તૈયારી કરવાની. જોઈ લો 93મો પ્રશ્ન. બરાબર. મોટવણી. જો આમાં કયા પ્રશ્ન પૂછાય? તો એક તો લેન્સનો પાવર, પછી મોટવણીવાળું સૂત્ર તારવવાનું, બરાબર. અંતર્ગોળના બહિર્ગોળના ઉપયોગોને તફાવત પણ પૂછાય અને ઉપયોગો પણ પૂછાય, બરાબર. આ ખાસ કરવાના. અને પેલું બિંદુ અંતર પૂછાય કે આ કયા બિંદુથી કયા અંતરે છે, બરાબર, એ પૂછાય. તો ખાસ આટલા પ્રશ્નો તમારે કરવાના, બરાબર. અને આપણે ગણિતના ચેપ્ટર 5-6 ચેપ્ટરમાં મૂક્યા જ છે. જેને યોગ્ય લાગતું હોય કે મારે શીખવું છે તો ખાસ જોઈ લેજો. ચેપ્ટર 1, 2, 3, 13મું, 14મું, અમુક 7મું અને એમ જે અમુક પ્રમેયો છે આઈએમપી, પાયથાગોરસનો પ્રમેય, પછી સમપ્રમાણતાનું પ્રમેય, આ બધું મેં મૂક્યું જ છે. પછી દરેક એક્ઝામમાં તમારું પેપર સોલ્યુશન, ગણિત વિજ્ઞાનના દરેક વિષયના પેપર સોલ્યુશન મેં મૂક્યા છે, બરાબર. તો એ પણ ખાસ જોઈ લેજો. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.